એલા શિવા, શિવા, હા મારું બેટું આ ટાઈટ બહુ લાગે છે હો. લાગે છે કે થાપડું કરવું જોઈએ. હા તો નવાઈ ગયું પણ નાવું નહોતું અહીંયા. હા ભાઈબંધ, આ ટાઈટ તો મને બહુ લાગે છે. એવું લાગે છે કે એટલામાં કઈક તાપણું તો કરવું જ જોઈએ. હા, જો નહીં કરીએ ને તો આ ટાઈટ ના ઠરી જાહું. હા ભાઈબંધ, તારી વાત તો સાચી છે, પણ એટલામાં તું નજર તો કર. અહીંયા ક્યાંય હુકું પાંદડું નથી દેખાતું, તો પછી તાપણું એનું કરશું. હા જો હવે ઓલું ખેતર દેખાઈશ તને? શેક પણ છે ઈ. હા, જો ન્યા. હા ગમે એમ કરીને ન્યા જાવું જોઈએ. મને લાગે છે કે ન્યા તાપડું થાય આપણું. જલ્દી તું કર ભાઈ. અહીંયા હું તો લે ભાઈ લે, પેલા તારી કોટી પહેર લે. કોટી નથી પહેરવી. કોટી પહેરવામાં રહેવું ને તો હું ઠરી જાઉં. હાલ લાલીટ કાળ ઝાડ ઠંડી મેં ક્યારે જોઈ નથી હો. હલકું કે મને થોડું આવડે આ બહુ. હા, રોજ કેમ હું તો ભઠ્ઠા કરતો હોય એવી વાતો કરે તું તો. એક તો અહીંયા પવન એટલો છે ને કે હળગવાનું નામ નથી લેતું. હાસ લે, હળગું હળગું હળગું. રાહત લાગે છે. હવે કઈક આગ જામી છે હો. હવે મજા આવશે. તો હવે વાટરો થયો છે કઈક બરાબર નો. મેરામણ, હું તો કેતો આ ખેતર અળગ છે તો આ જો આખા ખેતરમાં આગ લાગી છે, આખું ખેતર ભડકે બળે છે. હવે હું કરશું? હવે આ વિચારવાનો કે કઈ બોલવાનો ટાઈમ નથી. તું જલ્દી ભાગ. જો કોઈ ભાળી ગયું ને તો અંધુર આપણી ઉપર આવશે. માં ભાગ ભાગ. હે માં, મારું ખેતર હળગી ગયું. આખું ખેતર હળગી ગયું. અને આ બે તો ગામના જવાન છે, મહારાજ ગામના જવાન છે. મારા રોયાઓએ મારું ખેતર બાળ નાખ્યું. એ માડી રે, હું કરાય હવે, હું કરાય. એલા એ મુખી બાપા, એ ગજબ થઈ ગયો મુખી બાપા. મુખી બાપા ગજબ થઈ ગયો, કહું છું ગજબ થઈ ગયો. હમજુબા, હું બોકા નાખીને આવો છો? હું થઈ ગયું? નિરાજે માંડીને વાત કરો. મુખી બાપા, હું તમને વાત કરું. એ બે જવાનિયાઓ એના ટાઢનું તાપડું કરવા હારું મારું ખેતર બાળી નાખ્યું. તમારું ખેતર બાળી નાખ્યું? હા. કોણ છે નરાધમ બે જવાનિયા? નામ જો મને. મુખી બાપા હાસું કયો, આ બોલે જ રહો ને. હું એ બે જવાનિયાના નામ દઉં તો તમે ન્યાય કરો ને. હમજુબા, હું દીવાન રાબાનો દીકરો છું. ગુનેગાર કોઈ પણ હશે, હું એને સજા કરીશ. હમજુબા, નામ જો નામ. કોણ હતું ઈ? મુખી બાપા, એક તો તમારો દીકરો મેરામણ અને બીજો એનો દોસ્તાર જીવો. હમજુબા, તમે જે કહો છો એ તમને પાકી ખાતરી તો છે ને કે તમે કોનું નામ લ્યો છો? મુખી બાપા, હું હાસું જ કહું છું. અને તોય તમને મારી વાત પર ભરોસો ન હોય ને, બોલાવો તમારા દીકરાને અને કરી લ્યો ખાતરી. મુખ્યાણી, તમે જાઓ તો મેરામણ ને જીવા બેયને બોલાવતા આવો તો. મેરામણ, આ ડોશીમાં ફરિયાદ લઈને આવ્યા છે કે તમે બે એનું ખેતર હળગાવી નાખ્યું છે. તો હું એ વાત હાચી છે? હા બાપુ, આ વાત સાચી છે કે આ બાનું ખેતર
અમારા થકી જ હળગ્યું છે. પણ જો બાપુ, હા જે પણ કાંઈ બન્યું છે ને એ અજાણતા બન્યું છે. જાણી જોઈને અમે બંને આવું નથી કર્યું. એમાં થયું એવું કે આ ટાઈટ બહુ હતી અને અમે બંને તાપણું કરતા હતા, તો અચાનક હા તાપણામાંથી ક્યારે સિંગારી આ ખેતર તરફ ગઈ ને એ અમને ખબર જ ના રહી અને આખે આખું ખેતર ભડકે વળી ગયું. જો બાપુ, અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. મેરામણ, તે ગુનો કર્યો છે એટલે તારે સજા તો ભોગવવી જ પડશે. તું આ ડોશીમાના ખેતરમાં જા અને ત્યાં હાથીપણું કર. જ્યાં સુધી તે જેટલો મોલ બાળ્યો છે એટલો તું પેદા કરીને ન આવ્યો ત્યાં સુધી આ મારા ઘરમાં પગ નહીં મેલતો. આ તારી સજા છે. બા, આમાં તમે રાજી? મુખી બાપા, હા મેરામણ તમારો દીકરો છે, એને સજા કરવાનું રહેવા દ્યો ને. હા તાપણું કરવાનું મેં જ કીધું તું એને. એ મારી વાત નહોતો માનતો ને તોય મેં જીદ કરી હતી. હા, આમાં મારો વાંક છે. સજા કરવી હોય તો મને સજા કરો. હું આ પાનેને હાથી તરીકે જોડાઈને એને જ્યાં સુધી મોલ નહીં પાકે ને ત્યાં સુધી હું રોકાય. ખોટું બોલમાં જીવા. આ ખેતર તો મેરામણને કારણે જ હળગ્યું છે. આ ન્યાય માટે તો કદાચ મારે મારા દીકરાને બલિદાન આપવું પડે ને તોય હું આપી દઈ, કારણ કે હું દિવાન રાબાનો દીકરો છું. ન્યાય માટે હું પાછી પાની નહીં કરું. મારો ફેસલો નહીં ફરે. મુખી, આ તમે શું કર્યું? તમે તમારા હગા દીકરાને સજા આપી? મુખિયાણી, હું ગામનો મુખી છું અને પ્રજાને દુખે પડખે ઊભા રહેવું ને એ મારી ફરજ છે. ગામની પ્રજાને કોઈ નુકસાન કરે તો એ પાપીને મારે સજા કરવી ને એ મારી ફરજ છે. પછી ભલે મારો હગો દીકરો હોય. આપણો દીકરો મેરામણ, મેરામણ તો કૂણો બાળક જેવો છે. એને કોઈ દી ખેતરનું કામ નથી કર્યું. એ કેવી રીતે ખેતરનું કામ કરી શકશે? કામ તો એને કરવું જ પડશે. કામ તો એને કોઈ પણ ભોગે કરવું પડશે, કારણ કે એને ગુનો કર્યો છે એટલે એને સજા તો ભોગવવી જ પડશે. મુખિયાણી, પણ મને એ નથી સમજાતું મુખી કે હમજુબાનું ખેતર હળગી ગયું, એને જે જોવે અન્ન પાણી દાણા આપણા કોઠારમાં ક્યાં તાણ છે, આપી જો એને. પણ તમે મેરામણને ઘેર પાછો બોલાવી લ્યો. તમારી વાત સાચી છે કે આ કોઠાર ભર્યા છે, પણ જો એ બધું અનાજ છે ને કઈ મેરામણે નથી પેદા કર્યું, એની મહેનત તો નથી. એને બેઠું માથે આપી દઈ ને તો એ બીજી વાર બીજા ગુના કરે, બીજી વાર નવું કંઈક કરે. એટલે એને ભાન પડે કે ભાઈ આખું વર્ષ મહેનત કરવાથી ખેતરમાં કેટલો મોલ પેદા થાય છે, એટલે બીજી વાર આવા ગુના કરવામાં એ અસકાય અને કરે પણ નહીં. એટલે મારે આ ન્યાય પેટે એને એના ખેતરમાં હાથપડી તરીકે મોકલવો પડ્યો. ભલે મુખી, જેવી તમારી મરજી, પણ તમે આ ઠીક નથી કર્યું. અને બીજી વાત, હું મારા દીકરાને ના ટાઢા રોટલા તો નહીં જ ખાવા દઉં. હું રોજ જાય એને મારા હાથે બનાવેલા રોટલા ખવડાવી. મુખિયાણી, હું એક બાપ છું પણ ગામનો મુખી પણ છું, એટલે મારે ન્યાય કરવો પડે. બેટા રતન, હા બા. હા આમ ઢીલું ઢીલું કામ થોડું કરાય, જરા હાથ હલાવ ને. આ જો સુલોય જગી ગયો છે. હા બા, ખબર છે મને. બા, હં? હું શું કહું છું, હા મુખી બાપાએ ન્યાય તો કર્યો, પણ આ મુખીનો છોકરો ખેતરમાં કામ કરી શકશે? બા, એને તો કોઈ દી ટાઈઢય નથી જોઈ, તડકોય નથી જોયો, તો ઈ બિચારો આવી કારી મજૂરી કેમ કરીને કરશે? તું છે ને બહુ વેવલી ની થામાં મોટી દયાન દાતાર થાતી. એને ગુનો કર્યો છે ને તો ભોગવે સજા. હું તને એમ કહું છું, ઈ જ્યારે શેઢે તાપણું કરવા બેઠો એના ભાઈ બંધારે ત્યારે કઈ વિચાર નતો કર્યો કે અમે ક્યાં બેઠા છીએ, અને કાંઈ એના ખેતરે ન ગયો, આપણા ખેતરને શેઢે ક્યાં બેઠો ઈ? અને હવે એનાથી ગનો થયો જ છે તો ભોગવે સજા. અને તારે છે ને ઈ બધી ઉપાધિ નથી કરવાની. ઈ કરી હકે ન કરી હકે ઈ એની વાત છે. તું છે ને હાલ આ ભાત બનાવ અને ઝટઝા દેવા. એ પણ બા, તમે સમજતા કેમ નથી? ઈ મેરા મને કઈ જાણી જોઈને આપણું ખેતર થોડું હરગાવ્યું છે? બા, ઈ તો ખેતરના હેઢે તાપણું કરીને બેઠો તો, એમાં આપણું ખેતર હરગી ગયું, એમાં એનો શું ગુનો છે?
લ્યો કર વાત. તું મને ઈ કે આંબો વાવવો છે તારે અને એની જગ્યાએ બાવળના બી રોપાઈ ગયા તો એની ઉપર આંબો આવે કોઈ દી નહીં ને? બસ આ એવું જ હોય. ભલે ને જાણે અજાણે કર્યું પણ એનાથી ગુનો તો થયો જ છે ને, તો ભોગવે સજા. એ તારે છે ને બહુ જીબડી હલાવી નથી. તું તારું કામ કર હાલ. બા હું કહું તમારી વાત છે ને હંધી એ હાસી, પણ આપણે તો છે ને કાલે ગરીબ હતા અને આઈઝે ગરીબ સી. હા, મેરામણને હાથી તરીકે રાખશું ને તો આપણે કાંઈ રૂપિયાવાળા નહીં થઈ જાય. તમે મુખી બાપાને કહી અને મેરામણની સજા માફ કરાવી દ્યો ને. એ બસ હો, તું બહુ દયાની દાતાર થાતી નહીં. અને સાંભળ, તું એમ કહે છે કે આપણે કાલે ગરીબ હતા ને આજે સહી ને રૂપિયાવાળા નહીં થઈ. હા, ઈ બધુંય સાચું છે, પણ જો એની પાસે કામ નહીં કરાવીએ તો પછી આ ખેતરમાં કરે કોણ અને મોલ કેમ પાછો થાય અને કેમ આપણે આપણું પેટ ભરશું? કોઈ આવવાનું છે દાણા નાખવા? પણ બા આપણે થોડીક ખેસ વધારે ભોગવી લેવું. બસ એ તાર તો બોલવું જ છે. ઈ તો બધું પછી મારે સહન કરવું પડે. અને હું એમ કઉ છું, હવે એક અક્ષર બોલતી નહીં હો. હું જેમ કઉ છું ને એમ જ કર, નહીં તો છે ને હું તો તને કહી દે આ ભાત દેવાય જવાનું નથી. પણ બા બસ હવે ઈ પણ બા ને ફણ બા કાંઈ નથી કરું. મને ખબર છે તને આ રોટલા ઘડવા અઘરા પડેસ ને એટલે તું એની દયા કરસ. અને સાંભળ, હવે ગરમ એ નથી દેવાનું. આ જો કાલનો રોટલો પડ્યો જ છે, ઈ અને કાંદો દઈ આવ. આપણે કાંઈ કરવું નથી. લ્યો, એને માટે થઈને તું બહુ દાતાર થવા જાય છે કા? મેરામણ આવ્યું ફેરું આવ્યું. બે હા હાલ આપણે બેહીને શાંતિથી વાતો કરીએ. મેરામણ, આ તો ભારે કરી ભાઈબંધ. તે કોઈ દી આવા કામ નથી કર્યા અને હવે તો તારે અંધુય કામ કરવું પડશે. મારા ભાઈ, હા ગુનો કર્યો છે તો હવે ભોગવવો તો પડશે જ ને. ગુનો? કયા ગુનાની વાત કરસ તું? અને જો ભાઈબંધ, આ ગુનો છે ને તે એકલાએ નથી કર્યો. આ ગુનામાં સરખી રીતે હિસ્સેદાર તો હું પણ છું ને, તો પછી સજા તો મને મળવી જ જોઈએ. ના ભાઈ ભાઈ, તે કોઈ ગુનો નથી કર્યો. ગુનો તો મેં કર્યો છે. આ ખેતરમાં તાપણું કરવાનું કોણે કીધું હતું? મેં કીધું હતું. અને ખેતરમાં આગ પણ મારા કારણે જ લાગી હતી. તો પછી ગુનેગાર પણ હું જ કહેવાવ ને. માનું છું કે ખેતરમાં તાપણું કરવાનું તે કીધું તું, પણ મારા ભાઈ તને કાંઈ આવડતું નથી અને અંધુય તારા એકલાથી પૂગ્યું નહીં પડે. હું તારી હારે રહી અને હું તે અહીંયા તારી હારે જ મજૂરી કરી, તને અંધાય કામમાં મદદ કરી. જેવી રીતે ગુનામાં તને સાથ આપ્યો હતો ને, એવી રીતે કામ કરવામાં પણ હું તને સાથ આપી. બસ. જીવો હાસુ કહેશે મેરામણ. હા, ખેતરનું કામ કરવું એ આટલું હેલું નથી. જા મેરામણ, હા ખેતર ને ગામ છોડીને ભાગી જા. હું વાત કરે છે રતન? હા, ખેતર અને ગામ છોડીને ભાગી જાવ એમ? રતન, હા ખેતર અને ગામ છોડીને જો ભાગી જાવ ને તો મારા બાપનો ન્યાય લાગે. મારા બાપુની આબરૂ જાય. કાલ સવારે લોકો મેણા મારે એવું તો હું ક્યારેય નહીં કરું. મારા ભાગમાં જે સજા આવી છે ને એ તો હું ભોગવીને જ રહી, કારણ કે ગુનો પણ મેં જ કર્યો છે. હારું મેરામણ, હું તારા હાટુ ભાત લાવી છું. જા બપોરા કરી લે. હારું. મુખી, કાલે હું હમઝુબાન ખેતર ગઈ હતી. મેં આપણા દીકરા મેરામણને જોયો. એના હાથ સોલાઈ ગયા હતા, પગે બાટા પડી ગયા હતા. બધું મારાથી નથી જોવાતું. તમે મેરામણને માફ કરી દો, એની સજા માફ કરી દો, ઘેર પાછો બોલાવી લ્યો. હું તમારે હાથ જોડું છું, મારા દીકરાને ઘેર પાછો બોલાવી લ્યો. હા મુખી બાપા, હા
તમારા બેનની વાત હાંસી છે. તમે મહેરામણ ઉપર દયા કરો ને એની સજા માફ કરી દો. અને જો તમારે સજા માફ ન કરવી હોય તો તમે મારા દીકરા જીવાને શું કામ મેલી દીધો? તમારે એને સજા દેવાય ને. આ ગુનો કરતી વખતે તો મારો દીકરો ભેળો જ હતો ને, કે મહેરામણ એકલો નહોતો. જો મુખી બાપા, નાના મોઢે મોટી વાત, પણ જે ગુનો છો હોય ને એની હારે જે હોય ને એને એટલો જ સજા મળે. જો ખીમજીભાઈ, પાટા એને જ બંધાય જેને વાગ્યું હોય, અને સજા એને જ કરાય કે જેને ગુનો કર્યો હોય. એ જ કહું છું મુખી બાપા કે મારો દીકરો જીવોય ગુનેગાર છે. ખેતર હળગાવવામાં તમારો મહેરામણ એકલો નહોતો. મારા જીવાને સજા કરો. ઈ ભલે ને મહેરામણની ભેગો હાથીપણું કરે. મુખી બાપા, મહેરામણને હથવારો થાય. આ મહેરામણે કોઈ દી ખેતીનું કામ નથી કર્યું, પણ મારો જીવો તો રાત ને દી ખેતી જ કરે છે. પણ ખીમજીભાઈ, હવે આમાં ન્યાય બદલશે તો નહીં જ તે. બાકી જેને જે સજા છે એ બરોબર જ આપેલી છે મેં. પણ મુખી બાપા, જો તમે તમારો ફેંસલો બદલી એગો એમ ન હોવ તો ગામમાંથી બીજા બે હાથી ગોતી અને હમસુબાના ખેતરે મૂકી દો નહીં. મહેરામણને હું કામ હાથીપણું કરાવો છો? ખીમજીભાઈની વાત હાસી છે. જો ખીમજીભાઈ, આ હમસુબાના ખેતરમાં ઊભો મોલ મહેરામણે જ હળગાવ્યો છે, એટલે મહેરામણને તો એનો ઊભો મોલ પેદા કરીને દેવો જ જોઈએ. અને આ મારી વાત અટલ છે. આ જો ખીમજીભાઈ, તમે આવ્યા છો તે સારું છે, પણ આ બધી લપ મેલો. મુખ્યાણી, તમે ચા બનાવો અને હારી હારી વાતો કરો ને બેહો આયા. હા, બહુ કરી મુખી બાપા તમે. મારો ફેસલો નહીં બદલે. મહેરામણ, રતન, આ શું કરે છે? રેવા દે, તારે કામ કરવાની કોઈ જરૂર નથી. હું કરું છું ને. તને છે ને આમ કામ કરતા જોઈને મારો જીવ બળી જાય છે, મારું હૈયું વલોવાય છે. મહેરામણ, હું તને આમ એકલો તો કામ નહીં કરવા દઉં. હું તારા ભેળી કામ કરીશ. અરે ના 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 ના, તારે કામ કરવાની કોઈ જરૂર નથી. હું કરું છું ને એટલું ઘણું છે. આ ભાત લઈ આવી. હા, હાલ ભાત ખાઈ લઈએ. હાલ. કેટલું ટાણું થયું. હા રતન, હજુ ભાત લઈને ન આવી. ક્યાં રહી ગઈ હશે? આ ક્યાંય દેખાતી નથી. જલ્દી આવે ને તો સારું. આ પેટમાં તો ઉંદરડા કૂદે છે. રતન, આવી ગઈ તું? રતન, જોત જોતામાં એક વરહ પૂરું થઈ ગયું અને મારી સજા પણ પૂરી થઈ ગઈ. હા, તારા ભાનો જેટલો પણ મેં મોલ બાળ્યો તો ને એટલો હંધોય મોલ મેં મહેનત કરીને ઊભો કરી દીધો. મહેરામણ, તું તો જતો રહીશ, પણ મારું મન તારી હારે લાગી ગયું છે. મને હવે તારા વગર ક્યાંય નહીં ગમે. એવું છે? હા, તારું મન મારામાં લાગી ગયું. હા, શું કહું ને રતન, તો મારું મન પણ તારામાં લાગી ગયું છે. આ વરહમાં આપણા બંને વચ્ચે ઘણી બધી યાદો બની છે. તને છોડીને જવાનું મારું પણ મન નથી થતું. મહેરામણ, તો હાલ આપણે બે લગ્ન કરી લઈ. આ હું ગાંડા જેવી વાતો કરે છે તું? મહેરામણ, હું ગાંડા જેવી વાતો નથી કરતી, પણ હાસું કહું છું. હા, શું કહે છે? આપણે લગ્ન કરી લેવા જોઈએ એવું કહે છે તું? હા મહેરામણ. હા, તો જો એવું જોઈને તો હાલ મારી ભેળી. હા, મારા બાપુને વાત કરીએ આપણે અને એમને મનાવી લઈએ આપણા લગ્ન હાટું. હાલ. હા તો મૂકી દે. હા, હવે આની આદત પડી ગઈ છે. હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મુખી બાપા, મહેરામણ હાચું કહે છે.
એણે આખું વરહ મહેનત કરીને મારો બળી ગયેલો બધોય મોલ પાછો આપી દીધો છે. બટા મેરામણ, મારે કારણે તારે આખું વરહ ખૂબ મહેનત કરવી પડી, એને માટે હું માફી માંગુ છું. પણ મુખી બાપા, હું મારા મોલમાંથી અડધો મોલ મેરામણને આપું છું. બા, અત્યાર સુધી મેં જે કાંઈ કર્યું છે ને એ માત્ર મેં મારી સજા ભોગવી છે. એમાં મેં સારું કામ કંઈ નથી કર્યું. જુઓ, તમારે જો મને કંઈક આપવું જ હોય ને તો મારે મોલ નથી જોતો, પણ મારે તમારી દીકરીનો હાથ જોઈએ છે. મેરામણ, આ તો હું બોલસ બેટા? હા બા, મારે રતનનો હાથ જોઈએ છે, કારણ કે હું રતનને પ્રેમ કરું છું અને એની હારે જ લગ્ન કરવા માંગુ છું બા. હું વાત કરશો મેરામણ? તને ભાન તો છે ને તું હું બોલશો? હા બાપુ, હું જે પણ કાંઈ કહું છું ને હાસું કહું છું. જો હું મારો ફેસલો નથી સંભળાવતો, હું તો માત્ર ને માત્ર વિનંતી કરું છું કે જો તમારી અને હમસુબાની પરવાનગી હોય ને તો હું રતન જોડે લગ્ન કરવા માંગુ છું. અને હું એકલો રતનને પ્રેમ નથી કરતો, રતન પણ મને પ્રેમ કરે છે. રતન બેટા, મારો મેરામણ કે સી વાત હાસી છે? તમારો દીકરો મારા ખેતરમાં તો એક સજાને પાત્ર થઈને આવ્યો હતો. આખું વરહ એની મહેનત જોઈને હું પણ મનોમન કંઈક વિચારતી હતી અને મેરામણને પસંદ કરતી હતી. પણ એક માં થઈને હું કાંઈ કહી ન શકી. પણ હા, મારી દીકરીનું વર્તન અને તમારા દીકરાની નજર, એ બંને તો હું નોંધતી જ હતી કે એ બંનેના મનમાં પણ કંઈક તો કૂણી લાગણી છે જ. એટલે સાચું કહું ને તો જો તમારા દીકરાનું અને મારી રતનનું સગપણ થાય ને એમાં હું રાજી જ છું. અને એનાથી રૂડું બીજું શું જોઈએ? બસ તમે મંજૂરી આપો તો સોનામાં સુગંધ ભળશે. જો બા, તમે રાજી તો અમે રાજી છીએ, અમને કોઈ વાંધો નથી. એટલે હું મેરામણના લગ્ન રતન હારે કરાવી દે તમ તારે. એ વગડાવો ઢોલ. હું કેવું મેરામણ, રાજી ને બેટા તું? મુખ્યાણી તમે રાજી ને? અને બટા રતન,